Hello students, Standard 11 English Second Language Unit 3 Read 1 Females for Forestry. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે ઇફ યુ સેવ ટ્રીઝ ટ્રીઝ વિલ સેવ યુ. જો તમે વૃક્ષોને બચાવશો તો વૃક્ષો તમને બચાવશે. આપણે એવું પણ સાંભળ્યું છે ધ ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. આ બધું આપણે સાંભળ્યું છે. વી બિલીવ ધેટ, આપણે માનીએ પણ છીએ. બટ વી હેવન્ટ ટ્રાય ટુ સેવ ટ્રીઝ યેટ. છતાંય આપણે હજુ સુધી વૃક્ષોને બચાવવાનો પ્રયત્ન નથી કર્યો. તો આ રીડની અંદર સરસ મજાની સ્ટોરી આપેલી છે કે તેહરી ગઢવાલ જિલ્લાના જે કાંઈ એ વિસ્તારની મહિલાઓ છે એ વૃક્ષોને બચાવવા માટે કેવી ઝુંબેશ ચલાવે છે, એ કેવી રીતે વૃક્ષોને બચાવે છે, એમની સરસ મજાની વાત આ રીડમાં કરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ આ રીડનો. લેટ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે મહિલાઓ, ફોર એટલે માટે, ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન. વન સંવર્ધન માટે મહિલાઓ. તો વન સંવર્ધન માટે મહિલાઓ, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. અહીંયા મહિલાઓ છે એ વન સંવર્ધન કરે છે, જંગલનું રક્ષણ કરે છે, જંગલોને બચાવે છે. એટલા માટે આ ટાઇટલ આપવામાં આવ્યું છે. સિન્સ ટાઈમ બિગેન, યુગોથી એટલે કે જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી, એટલે યુગોથી. ધ નેચરલ બ્રોડ લીવડ, નેચરલ એટલે કુદરતી, બ્રોડ લીવડ એટલે વિશાળ પાંદડાઓ. ફોરેસ્ટ વિશાળ પાંદડાવાળા જે જંગલો છે, ઓફ ધી હિમાલયાઝ, હિમાલયના વિશાળ જંગલો. હેવ પ્લેડ, પ્લેડ એટલે ભજવવું. સિગ્નિફિકન્ટ રોલ, સિગ્નિફિકન્ટ એટલે અગત્યનું, જેને ઇમ્પોર્ટન્ટ પણ કહી શકાય. સિગ્નિફિકન્ટનો સિમિલર વર્ડ છે ઇમ્પોર્ટન્ટ. રોલ એટલે ભાગ ભજવ્યો છે અહીંયા. ઇન ધ લાઈફ, લાઈફ એટલે જીવનમાં, ઓફ ધી પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયસ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધી પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. યુગોથી કુદરતી પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક અગત્યનો ભાગ ભજવ્યો છે. સિગ્નિફિકન્ટ રોલ પ્લેડ એટલે કે એક અગત્યનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ, હકીકતમાં. ઇનફેક્ટ એટલે વિદ્યાર્થી મિત્રો હકીકતમાં. ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધી હિલ વિલેજીસ. ફાઉન્ડેશન એટલે પાયો, હોલ એટલે સમગ્ર, ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા, અને હિલ વિલેજીસ એટલે જે ટેકરીઓના ગામડાઓ છે તે. ટેકરીવાળા જે ગામડાઓ, ટેકરી પરના ગામડાઓ, જે પર્વતીય ગામડાઓ છે તે. ઇનફેક્ટ એટલે હકીકતમાં આ જંગલોએ પર્વતીય ગામડાઓની જે સમગ્ર અર્થવ્યવસ્થા છે, હોલ ઇકોનોમી છે, એમનો પાયો છે. હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા, એન્ડ ગ્રાસ એટલે ઘાસ. ફોર એક્ઝામ્પલ એટલે ઉદાહરણ તરીકે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ફોડર એટલે ઘાસચારો પૂરો પાડે છે. અહીંયા ઘાસચારો, ફોડર એટલે જેને નિરણ પણ કહેવામાં આવે છે, ઢોર ચારો પણ કહેવામાં આવે છે. ફોડર એટલે ઘાસચારો. ફોર ધ એનિમલ્સ એટલે પ્રાણીઓ માટે. ઉદાહરણ તરીકે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ઉદાહરણ તરીકે લીલા પાંદડા અને ઘાસ છે પ્રાણીઓ માટેનો ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ એટલે કે જેમનું, હુઝ એટલે જેમનું, ડંગ એટલે છાણ, આ પ્રાણીઓનું જે છાણ છે તે.
ઇઝ યુઝ એટલે એમનો ઉપયોગ થાય છે. એઝ ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે ઉપયોગ થાય છે. ફોર ધ ક્રોપલેન્ડ્સ, ક્રોપલેન્ડ્સ એટલે પાક ઉગાડતી જમીન. જેમના છાણનો ઉપયોગ પાક ઉગાડતી જમીન માટે ખાતર તરીકે જેમનો ઉપયોગ થાય છે, જેમનું છાણ છે એ પાક ઉગાડતી જમીન માટે ખાતર તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાય ટ્વિગ્સ એટલે જે સૂકી ડાળીઓ હોય છે તે. ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકી ડાળીઓ. એન્ડ બ્રાન્ચીસ એટલે ડાળીઓ. આર ધ ઓનલી સોર્સ, ઓનલી સોર્સ એટલે એકમાત્ર સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, કુકિંગ એટલે રસોઈ, અને અહીંયા ફ્યુઅલ એટલે બળતણ. ઘરગથ્થુ રસોઈના બળતણ માટેનો એકમાત્ર સ્ત્રોત હોય તો એ સૂકી ડાળીઓ અને ડાળીઓ છે. સૂકી ડાળીઓ અને જે બીજી ડાળીઓ જે છે વૃક્ષોની, એ રસોઈ, ઘરગથ્થુ રસોઈના બળતણ માટેનો એકમાત્ર, ઓનલી સોર્સ એટલે એકમાત્ર સ્ત્રોત છે. એટલે કે ત્યાં કંઈ બીજી એવી એડવાન્સ વ્યવસ્થા નથી કે ગેસ પાઇપલાઇનો દ્વારા ત્યાં ગેસ પહોંચેલ નથી. એટલે વર્ષોથી એ લોકો રસોઈ બનાવવા માટે ફ્યુઅલ તરીકે, બળતણ તરીકે આ ઝાડની જે સૂકી ડાળીઓ છે એમનો ઉપયોગ કરે છે. The forest also provide large supplies of fruits. ફોરેસ્ટ એટલે જંગલો, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, લાર્જ સપ્લાય એટલે વિશાળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં પુરવઠો પૂરો પાડે છે. ઓફ ફ્રૂટ્સ એટલે ફળોનો. એડિબલ નટ્સ એટલે ખાદ્ય સુકામેવા. એડિબલ એટલે ખાદ્ય અને નટ્સ એટલે સુકામેવા. ફાઇબર્સ રેસા. એન્ડ હર્બ્સ ઔષધિઓ. ફોર લોકલ કન્ઝમ્પશન એટલે કે સ્થાનિક વપરાશ માટે. લોકલ એટલે સ્થાનિક અને કન્ઝમ્પશન એટલે વપરાશ. જંગલો છે એ સ્થાનિક વપરાશ માટે વિશાળ પ્રમાણમાં ફળો પૂરા પાડે છે, તેમજ ખાદ્ય સુકામેવા પૂરા પાડે છે, રેસા અને ઔષધિઓ પૂરી પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of these. વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ એટલે જંગલો, બ્રેક એટલે અહીંયા અવરોધવું, સ્ટોપ કરવું, ફ્લો એટલે પ્રવાહને અવરોધે છે, સ્ટોપ કરે છે. ધ સિઝનલ રેનફોલ એટલે કે જે કહી શકાય મોસમી વરસાદ. ધેટ લેસીઝ, લેસીઝ એટલે ધોવાણ કરે છે, સ્લોપ્સ એટલે ઢોળાવાનું. ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એટલે વિદ્યાર્થી મિત્રો જે આ પર્વતમાળાના જે કાંઈ ઢોળાવો છે તે. એવરી યર એટલે દર વર્ષે. ડ્યુરિંગ એટલે દરમિયાન. ધ મોન્સૂન એટલે ચોમાસા દરમિયાન. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જંગલો જે છે એ મોસમી વરસાદના પ્રવાહને અવરોધે છે. જે પ્રવાહ માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળાના જે ઢોળાવો છે, સ્લોપ છે, એનું ધોવાણ કરે છે. એ ધોવાણ કરતા વરસાદનો જે મોસમી વરસાદનો જે પ્રવાહ છે એમને જંગલો અટકાવે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે પર્વતીય ઢોળાવો જે રહેલા છે એમનું ધોવાણ કરતા આ મોસમી વરસાદના પ્રવાહને, પાણીને આ જંગલો અટકાવે છે, અવરોધે છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાહ જે અટકે છે તો એમાં પછી એનાથી શું થાય છે તો ક્રિએટ્સ એટલે કે સર્જન કરે છે, અને સ્પ્રિંગ્સ એટલે ઝરણાઓ સર્જન કરે છે. એન્ડ એવર ફ્લોઈંગ એટલે અવિરત વહેતા, સતત વહેતા. સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ. સ્પ્રિંગ્સ એન્ડ સ્ટ્રીમ્સ આર સિમિલર વર્ડ્સ. સ્પ્રિંગ એટલે ઝરણાઓ, સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એટલે કે આ ઝરણાઓ છે એ ઝરણાઓનું સર્જન કરે છે. અને સતત વહેતા ઝરણાઓ, વીચ એટલે કે જે
આર વાઇટલ, વાઇટલ એટલે કે ખૂબ અગત્યના છે, મહત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ માઉન્ટેન પીપલ એટલે કે જે લોકો આ પર્વતો ઉપર રહે છે, આ ટેકરી ઉપર રહેતા લોકોને, એન્ડ ધેર એનિમલ્સ એટલે એમના પ્રાણીઓને ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ડ્યુરિંગ એટલે દરમિયાન, હોટ સમર મંથ્સ એટલે ધોમધકતા ઉનાળાના મહિનાઓ દરમિયાન આ ઝરણાઓ, અવિરત વહેતા ઝરણાઓ ટેકરીઓ પર રહેતા લોકો અને એમના પ્રાણીઓ માટે ખૂબ અગત્યના છે. ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષોથી, મેની યર્સ એટલે ઘણા બધા વર્ષોથી, ફોર સમયગાળો દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, ડ્યુરેશન ઓફ ટાઈમ. હાવેવર તેમ છતાંય, લાર્જ એરિયાઝ એટલે વિશાળ વિસ્તાર ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, રીચ ફોરેસ્ટ એટલે કે સમૃદ્ધ જંગલો અને રિસોર્સિસ એટલે સ્ત્રોત, સમૃદ્ધ જંગલોના જે સ્ત્રોતના વિશાળ વિસ્તારો છે તે આર ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે કે નાશ પામી રહ્યા છે. ડિસ્ટ્રોય એટલે નાશ પામવું અને ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે આર ગેટિંગ ડિસ્ટ્રોય, નાશ પામી રહ્યા છે વર્ષોથી. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. તેમ છતાંય ઘણા બધા વર્ષોથી આ જંગલના, આ સમૃદ્ધ જંગલના જે સ્ત્રોતના વિશાળ વિસ્તારો છે, સમૃદ્ધ જંગલોના સ્ત્રોતના વિશાળ વિસ્તારો છે, આર ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે નાશ પામી રહ્યા છે. ખબર છે, ખ્યાલ છે કે આ જંગલો છે એ અતિ મહત્વના છે, વાઇટલ રોલ ભજવે છે પીપલ લાઈફની અંદર, લોકોના જીવનની અંદર, છતાં પણ છે એ કપાઈ રહ્યા છે, નાશ પામી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ Tehri Gadwal were exploited to supply timber for the expanding railway networks in the plains. ફોરેસ્ટ જે જંગલો છે, તેહરી ગઢવાલના જે જંગલો છે તે એક્સપ્લોઇટેડ એટલે એમનો નાશ કરવામાં આવ્યો છે, ઉપયોગ કરવામાં આવ્યો છે. ટુ સપ્લાય એટલે પૂરું પાડવા માટે, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, ફોર ધી એક્સપાન્ડિંગ, એક્સપાન્ડિંગ એટલે વિસ્તારવું, વધારવું, રેલવે નેટવર્ક એટલે રેલવેનું જાળું, ઇન ધ પ્લેન્સ એટલે મેદાની વિસ્તારોમાં. ઉદાહરણ તરીકે, ધી ફોરેસ્ટ, ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધી એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. ઉદાહરણ તરીકે, મેદાની વિસ્તારોમાં રેલવેનું જાળું વધારવા માટે જરૂરી એવું ઇમારતી લાકડાના પુરવઠાને પૂરું પાડવા માટે, ઇમારતી લાકડું પૂરું પાડવા માટે તેહરી ગઢવાલના જંગલોનો નાશ કરવામાં આવ્યો. અહીંયા શા માટે તેહરી ગઢવાલના જંગલો નાશ થઈ રહ્યા છે? તો અહીંયા કારણ પણ આપ્યું છે કે પ્લેન્સ એટલે મેદાની વિસ્તારોની અંદર છે, રેલવેનું જાળું વધારવા માટે જરૂરી હોય છે ઇમારતી લાકડું, એવું ઇમારતી લાકડું પૂરું પાડવા માટે આ તેહરી ગઢવાલના જંગલોનો નાશ થયો, એને ઉપયોગમાં લેવામાં આવ્યા. એના પછી અહીંયા આપેલું છે કે યુરોપિયન્સ ઇન મસૂરી, જે મસૂરીમાં જે યુરોપિયન્સ લોકો રહે છે તે, જે યુરોપિયન્સ લોકો મસૂરીમાં સ્થાયી થયા છે, મસૂરીમાં રહેતા યુરોપિયન લોકો વોન્ટેડ એટલે ઈચ્છતા હતા, કલ્ટિવેશન એટલે ખેતી કરવા ઈચ્છતા હતા. શેની ખેતી? ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ એટલે નવા ખાદ્ય પાક, ફૂડ એટલે ખાદ્ય ને ક્રોપ્સ એટલે પાક, લાઈક પોટેટોઝ એટલે બટાટા જેવા નવા ખાદ્ય પાકની ખેતી કરવા ઈચ્છતા હોવાથી, લીડિંગ એટલે ક્યાં જાય છે? દોરાઈ જાય છે. ટુ લાર્જ સ્કેલ એટલે વિશાળ પ્રમાણમાં, ક્લિયરિંગ એટલે સફાઈઓ કરી નાખે છે, સાફ કરી નાખે છે, ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ એટલે કે જે મિશ્ર, ઓક મિશ્રિત જે જંગલો છે તે, મિક્સ્ડ એટલે મિશ્રિત, અને ઓક એટલે ઓક વૃક્ષો, અને ફોરેસ્ટ એટલે જંગલો. અહીંયા યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ફોર મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. મસૂરીમાં સ્થાયી થયેલા યુરોપિયન્સ લોકો કે જે લોકો એક નવા ખાદ્ય પાક, જે બટાટા જેવા નવા ખાદ્ય પાકની ખેતી કરવા ઈચ્છતા હોવાથી એ લોકોએ ઓક મિશ્રિત જે જંગલો હતા, ઓક વૃક્ષો મિશ્રિત જે જંગલો હતા, એ જંગલોનો વિશાળ પાયે એમણે નાશ કર્યો છે, એમનું નિકંદન કાઢી નાખ્યું છે.
ધેર વોઝ ક્લિયરલી, વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી શબ્દ છે એ લખાઈ ગયેલ છે, ટાઈપ થયેલ છે, જેના બદલે આપણે સી શબ્દ સી લેટર છે એ સમજવાનો છે. ક્લિયરલી, there was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. કોન્ટ્રડિક્શન એટલે વિસંગતિ, ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, વિલેજ પીપલ્સ એટલે ગામ લોકો, પીપલ્સ બેઝિક નીડ્સ એટલે લોકોની પાયાની જરૂરિયાતો, એન્ડ રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાતો, ઓફ ધી સ્ટેટ, સ્ટેટ એટલે રાજ્યની, રાજ્યની શું જરૂરિયાત હતી? ટુ અર્ન મની એટલે પૈસા કમાવાની જરૂરિયાત હતી. અહીંયા એવું કીધું છે કે રાજ્યની પૈસા કમાવાની જે જરૂરિયાતો અને ગામડાના લોકોની જે બેઝિક નીડ્સ એટલે પાયાની જરૂરિયાતો છે એમની વચ્ચે, બિટવીન એટલે એમની વચ્ચે સ્પષ્ટપણે, ક્લિયરલી એટલે સ્પષ્ટપણે વિસંગતિ જોવા મળે છે. કોન્ટ્રડિક્શન એટલે કે અહીંયા વિરોધાભાસ જોવા મળે છે. ઇન 1930, 1930 में 1930 में the people of Tehri Gadhwal began a non-cooperation movement called સત્યાગ્રહ. 1930 માં વિદ્યાર્થી મિત્રો શું થયું? તો અહીંયા કીધું છે કે તેહરી ગઢવાલના લોકોએ, ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલના લોકોએ બિગેન એટલે ચાલુ કર્યું, નોન કોઓપરેશન એટલે અસહકાર, મુવમેન્ટ એટલે ચળવળ, અસહકારની ચળવળ ચાલુ કરી, કોલ્ડ સત્યાગ્રહ, કે જે સત્યાગ્રહ નામે ઓળખાય. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, ફોર્મ એટલે સ્વરૂપ અને પીસફુલ એટલે શાંતિપૂર્વક, રેઝિસ્ટન્સ એટલે વિરોધ નોંધાવવો, શાંતિપૂર્વક વિરોધ નોંધાવવા માટે. ટુ ઓબટેન, ઓબટેન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, જેને ગેટ પણ કહી શકાય. જસ્ટિસ એટલે ન્યાય મેળવવા માટે. ઇન અપોઝિશન એટલે ની વિરુદ્ધમાં. ટુ ધી ઓપ્રેસિવ એટલે અન્યાયી, જે દમનકારી, ફોરેસ્ટ લોઝ એટલે દમનકારી, જે સરકારી દમનકારી જે જંગલ કાયદો હતો, દમનકારી અન્યાયી જે જંગલ કાયદો હતો એની સામે ન્યાય મેળવવા માટે, એમની સામે ન્યાય મેળવવા માટે લોકોએ નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે એક અસહકારની ચળવળ ચાલુ કરી, કે જે સત્યાગ્રહ નામે ઓળખાણી. અને સત્યાગ્રહ ચળવળ છે એ એક શાંતિપૂર્ણ વિરોધનું સ્વરૂપ હતું. 1930 તેહરી ગઢવાલના જે લોકો હતા એમણે જે જંગલનો અન્યાયી કાયદો હતો, જે દમનકારી કાયદો હતો, એની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે એ લોકોએ એક અસહકારની ચળવળ, કે જે એક શાંતિપૂર્ણ વિરોધના સ્વરૂપમાં સત્યાગ્રહની લડત છે, એ ચળવળ છે, એ ચાલુ કરી. ઇન ધેટ યર, તે વર્ષે, ઇન ધેટ યર એટલે વિદ્યાર્થી મિત્રો તે વર્ષે, એ વર્ષે શું થયું તો આગળ વાત કરી છે. અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, વિશાળ સંખ્યામાં, લાર્જ નંબર એટલે અહીંયા વિશાળ સંખ્યામાં, પીપલ એટલે લોકો, વેર કિલ્ડ એટલે એને મારી નાખવામાં આવ્યા. વેર કિલ્ડ પેસિવ વોઇસ છે અહીંયા. ઇન તિલરી, તિલરી ગામની અંદર મારી નાખવામાં આવ્યા. બાય ધ આર્મ ફોર્સિસ, કોના દ્વારા? સશસ્ત્ર દળો દ્વારા. આર્મ્ડ એટલે સશસ્ત્ર અને ફોર્સ એટલે દળો. ઓફ ધી કિંગડમ એટલે આ રાજ્યના, ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલ રાજ્યના જે લોકો હતા, તેહરી ગઢવાલ રાજ્યના જે સશસ્ત્ર દળો હતા એમના દ્વારા તિલરીની અંદર એ વર્ષે સંખ્યાબંધ લોકોને, ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. when they formed a protest meeting against official forest policy. ફોર્મ્ડ એટલે રચવું, પ્રોટેસ્ટ મીટિંગ એટલે એક વિરોધ સભા ભરી એ લોકોએ રચી. અગેન્સ્ટ એટલે ની સામે. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે અધિકૃત વન નીતિ. ઓફિશિયલ એટલે અધિકૃત, ફોરેસ્ટ પોલિસી એટલે વન નીતિ. અધિકૃત વન નીતિની સામે વિરોધ સભા એ લોકોએ, આ તેહરી ગઢવાલના લોકોએ વિરોધ સભા છે એ ભરી તિલરીની અંદર. ત્યારે તે વર્ષે જે તેહરી ગઢવાલ રાજ્યના જે સશસ્ત્ર દળો હતા એમણે ઘણા બધા સંખ્યાબંધ લોકોને મારી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જંગલોને બચાવવા માટે લોકોએ એમના પ્રાણની આહુતિ આપી દીધી, સેક્રિફાઈસ કરી દીધું, બલિદાન આપી દીધું છે.
અને જંગલો અત્યારે તો કેટલા વિશાળ પાયે કપાઈ રહ્યા છે. ડે બાય ડે દરરોજ આપણે જોઈએ છે દિવસે ને દિવસે there is number of trees the number of trees are decreasing, એટલે કે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. and we face the problem and we face the results of this problem. અને આ સમસ્યાનું પરિણામ પણ, આ સમસ્યાનું જે પરિણામ આવ્યું છે, આ જે કાંઈ સમસ્યા એનું પરિણામ છે એને પણ આપણે સામનો કરી રહ્યા છીએ. આજે આપણે જે વૃક્ષો કપાઈ રહ્યા છીએ, વૃક્ષો જે કાપી રહ્યા છીએ, ડે બાય ડે જે વૃક્ષો લોકો કાપી રહ્યા છે, અને જે વૃક્ષો ઉગાડવાને બદલે અત્યારે કપાઈ રહ્યા છે, એમાં આપણે ખૂબ જ તે આપણું જ નુકસાન કરી રહ્યા છીએ. કારણ કે એમનાથી પોલ્યુશન વધ્યું છે, અને પોલ્યુશનના કારણે દરરોજ નવા નવા રોગો છે આવતા જાય છે. આપણે જ આપણા પગ ઉપર કુહાડો માર્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો નહીં કાપતા, વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે આ જે મહિલાઓ જે છે એ વૃક્ષોને કઈ રીતે બચાવવા માટે આગળ વધે છે, અને એમના પ્રયાસો કેવા છે, અને સરસ મજાની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાંભળીશું.